હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો સવારમાં આપણે છે કુકિંગ શો જોઈએ છીએ, તો નીરવનું એવું કેવું છે કે આપણે જે આઈટમ અત્યારે ખાઈ છે ને, લાઈક બોમ્બેમાં જે બધા સેલિબ્રિટી રહેતા હશે ને એને 10-15 વર્ષ પહેલા ખાઈ લીધું હશે. અને હું તો હજી નીરવને એવું કહું છું, લાઈક લઝાનિયા અમે છે ને હમણાં થોડાક ટાઈમ એકાદ વર્ષ પહેલા ચાખ્યા છે, પહેલી વાર લાઈફમાં ખાધા હશે. તો એવી તો કેટલી આઈટમ છે જે આપણે ખાધી જ નહીં હોય. અને હવે છે ને અમારો લાઈક આ નિકોલ એરિયામાં છે બધી નવી રેસ્ટોરન્ટ ને બધું બહુ ખુલતું જાય છે, એટલે બધી નવી આઈટમ છે ને આ એરિયામાં આવી ગઈ છે. પેલા તો બાકી લાઈક કેફે ની બધું અહીંયા એટલું બધું નહોતું, બધું છે ને સિટી સાઈડ વધારે હતું. હવે બધું અહીંયા આવી ગયું. હવે લાઈક પેલા અમે છે ને હાઈવે સાઈડ જતા, લાઈક મને ખબર છે શ્યામ શિખર ઉપર 2-3 રેસ્ટોરન્ટ હતું, કાયમી છે ને ત્યાં જ જતા. આપણે આ સુકન બાજુ જતા જ નહીં. હવે નકરું સુકન બાજુ જ જાય છે. હાઈવે બાજુ લાઈક કપડાની શોપિંગ કરવા નથી જતા, સુકન સાઈડ જ જાય છે વધારે. હાઈવે વાળા બધા સુકન વહી ગયા. હા, એટલે પબ્લિક છે ને આ બાજુથી લઈને આ બાજુ ટ્રાન્સફર થાય છે. હા, વહી ગયા ઈ બાજુ, એટલે બધા ઈ બાજુ વળ્યા. ઈ બાજુ બધું માર્કેટ ખુલી ગયું. હા, ઈ બાજુ ખુલી ગયું. અને જે લોકો અમદાવાદ થી વિડીયો ન જોતા હોય એ લોકોને નહીં ખબર પડે. લાઈક નિકોલ ને શ્યામ શિખર ને હાઈવે ની બધા અમે જે રહી છીએ ને એ આજુબાજુના એરિયાના નામ છે. અને આ કુકિંગ શો જોઉં છું તો જ્યારે નાની હતી ને, લાઈક યુટ્યુબ મેં શરૂ કર્યું તો મને એવું લાગતું કે આટલું મસ્ત હું કિચન બનાવીશ અને હું છે ને આવા કુકિંગના વિડીયો બનાવીશ. પણ હવે મને જરી કઈ શોખ નથી. મને રસોઈ કરવાનો શોખ છે, પણ મને આવી રીતે વિડીયો કુકિંગના બનાવવાનો જરી કઈ નથી શોખ રહ્યો. કારણ કે એમાં બધું મસ્ત પ્રેઝન્ટ કરવું પડે. મને એવું નહીં, ફટોફટ મારી રીતે બનાવી ખાઈ લઉં ફટોફટ. મમ્મીને શોખ છે એવો કા? હા, મને શોખ હો બધું આમ મસ્ત ગોઠવીને બધું મૂકવાનું ને બધું. નહીં, કુકિંગના વિડીયોનો શોખ એમ. હા, બે બંને વસ્તુ. હા, બનાવવાનો શોખ, શણગારવાનો શોખ, ખવડાવવાનો શોખ, યસ. બધાને બતાવવાનો શોખ, એ બધોય મારે મસ્ત. મને છે ને બનાવવાનો શોખ ખરો, પણ મને એવું લાઈક કુકિંગનો વિડીયો બનાવવાનો હોય ને તો મને આમ એટલું આમ બનાવી નાખી, પણ એટલો બધો હવે શોખ નથી. પેલા નાની હતી ને મને આમ લાઈક ફેન્ટસી વર્લ્ડ ન હોય કે મને કુકિંગનો શોખ હતો, મને એવું હતું કે મસ્ત આપણે વિડીયો બનાવશું. હવે તો જરી કઈ શોખ નથી. જો વેધરની વાત કરીએ ને તો અમદાવાદમાં જો ભાઈ વરસાદનો નામો નિશાન વયો ગયો છે. લાગતું જ નથી કે ચોમાસું હોય એવું. તડકો જો નીકળ્યો છે. તો જો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને મારા મમ્મી પપ્પા માટે રસોઈ બનાવવાની છે. તો જો આપણે લોટ લઈ લીધો છે, લોટ બાંધી છે અને પરવરનું શાક કરવાનું છે. કારણ કે બીજા બધા જે શાક છે ને મારા પપ્પાને લાઈક બટેકાનું ને એનું શાક ઓછું ભાવે, તો પરવરનું શાક ભાવે એટલે પરવર અને બટેકાનું શાક કરી છે. તો જો મમ્મી અહીંયા છે ને પરવર સુધારે છે અને બધા એવું કહે છે કે કોબી ચોમાસામાં ન ખવાય, એટલે મમ્મી એવી કે પાકી તો ખવાય, કાચી ન ખવાય. હે ને? હા, કાચું સલાડ ન ખવાય. આપણે વઘાર કરીએ ને એ કાચો પાકો ઈ ખવાય. હા, એટલે હું અત્યારે પાલક પાણીનું હોય ને એટલે ના પાડે બધા. હા, તો હવે આપણે કાચો ઓછું ખાવું, નતર હમણાં તમે ખાતા હતા. તો જો કોબીનો મરચાંનો સંભારો કરવાનો છે, પરવર બટેકાનું શાક કરવાનું છે અને આપણે છે ને લોટ અહીંયા બાંધી નાખી. લોટ ઓછો જ બાંધીશ કારણ કે પછી સ્વીટ ને ફરસાણ ને બધું હોય ને તો રોટલી આમે ઓછી ખવાય થોડી. તો અત્યારે છે ને બધી વાત થાય છે કારણ કે અમારા રિલેટિવમાં, ફ્રેન્ડમાં અને પછી અમારા ગામમાં બધાય છે ને છોકરા મોસ્ટલી ફોરેન વયા ગયા છે. તો અત્યારે છોકરીના મમ્મી પપ્પા કાં તો છોકરાના મમ્મી પપ્પા છે ને બધા ફોરેન જાય છે. તમારે બે મમ્મી પૂછે છે કે ફોરેન કેવું હોય? મેં તમારે કોઈથી જવાનું નથી, કારણ કે અમારા મમ્મીને જેટલા છોકરા એમાંથી નહીં કોઈ ફોરેન નથી અને આ મમ્મીને તેની છોકરીમાં કોઈ ફોરેન નથી, એટલે મેં તમારે જવાનું નથી, ટેન્શન ન લેતા. અને તો બધા 6-6 મહિના જાય ને. ગીતાબેન 6 મહિના જવાનું ગોરમેન્ટમાં ગીતાબેન કે પણ કોણ લઈ જાય? મેં કીધું આપણને લઈ કોણ જાય? ફરવા લઈ જાવ, મારું કમાવું તો કાઢી લઉં. તો કાઈ ખુલ્લી જાય મને કે પેલા તમે ફરી આવો પછી હા, મેં તો હવે નથી જોઈ, તમને ક્યાં લઈ જાય? બાબા તમે ફરો તોય થોડી. તો જો આપણે લઈ લીધી છે રોટલી અને પરવર બટેકાનું શાક છે. એમાંથી આપણે બટેકા વીણી લીધા છે, સમોસા છે, બાસુંદી છે, સંભારો છે અને છાશ ને જો બધા જમવા માટે બેસી ગયા છે. જો મમ્મી ને પપ્પા એવા કેમ છે? મમ્મી બસ સારું છે, હાલો જમવા બધા. હા, પપ્પાનું જો ખાવામાં ત્યાં છે. જો અમારા શિવાયભાઈ એવા છે, પાડોશી અમારા. જો હવે અમને ઓળખતોય નથી. જોતો ઓય ભૂલી ગયો છે, અમાર પાસે ન થાવ આમ તેડીને તો રોવા માંડે છે, વોટ કાઢે છે. બધાને ભૂલી ગયો છે. જો જોજો હમણાં જોજો. જો પટલો થઈ ગયો છે કા? મોટો થઈ ગયો ને હવે. એ સિવાય જો હવે ભાઈને છે ને સેટ થઈ ગયું છે. આ બધા રમકડા બતાવીએ ને એટલે જો હવે કેવો દાંત કાઢે. જો હમણાં આવતો નહોતો. તો સિવાય બેન રોવું છે ને દાંતે હારે કાઢવા. જો નીરવ એમ ઉચાવે ને તો તેને બહુ મજા આવે, સુચકાવે ને તો
સિવાય ક્યાંય બહુ તું ભૂલી ગયો બધું. જોજો હમણાં દાંત કાઢજો. હા દાંત દેખાડ. પેલા તો બહુ બોલતો હો, હવે કાઈ બોલતો નથી. સિવાય બોલો હો. જો મોઢામાં તો અવાજ નથી કાઢતો. લે હવે એને ઓલા પણ જાવું જો. હા પડદા હારે ને મજા આવે છે. એ ગીતાબા ને બીજી બહુ નથી. સિવાય ભાઈ તૂટી જાય ને કઈ નહીં આવે બીજું. એને ઈ પહેલેથી છે ને આ તો બહુ જ ગમતું. પહેલેથી આનથી બહુ રમતો. જો 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 રાતનો ટાઈમ થયો છે અને બધાય જો બેસી ગયા છે. શું પ્રોગ્રામ છે એ કહી દો. અત્યારે છે ને છોલેનો તો પ્રોગ્રામ હતો પણ એની યારે કુલચે કરવા કે ભટુરે કરવા એમાં કન્ફ્યુઝન હતું. પછી અમે છેલ્લે વિચાર્યું છે કે કુલચે લઈ આવીએ એમ. છોલે કુલચે હા એ કરી નાખીએ અને મહેમાન તો રોકાણા નહીં. મહેમાન નીકળી ગયા કા? હા એ અત્યારે નીકળી ગયા એટલે બીજા જમવાના છે ને જમીન પછી નીકળી જવાના છે. યસ. અને બીજા મહેમાન આવવાના. મારા પિયર વાળા હોય કે મમ્મી પિયર વાળા આવવાના. ભત્રીજા. મારે બે ભત્રીજા અત્યારે જમવા આવવાના છે. એટલે ટૂંકમાં અમે એમનેમ છીએ, બાકી આવ જાવ કરે રાખે. એટલે હવે હાર હારું ખાતા રાખી. મહેમાન પણ બદલાતા રહે. હા એટલે છોલે અને કુલચા. મને કુલચા ભૂલાઈ જશે બોલવાના. આપણે કેટલા ટાઈમથી બનાવવા નથી. છોલેની મેં કીધું રેસીપી જોવી પડશે કારણ કે હમણાં કેટલા ટાઈમથી અમારા ઘરમાં ચણા બન્યું. ચણા શાક નથી બન્યું, છોલે નથી બન્યું. એકવાર Okay. મને યાદ છે બહુ બધા મહેમાન હતા ત્યારે આપણે છોલે બનાવ્યા હતા. એકવાર બનાવ્યા હતા. તો એને ફૂલસર લઈ આવ્યા હતા હા, ને? હા, કુલચે એ લઈ લઈ આવ્યા. આવ્યા. કુલચા ખાઈ નાખ્યા આજે. હા, આ કરી નાખી જમાવટ પાછી બીજે ટપ. યસ. અને જો રસોડામાં મૂકી દીધું છે કુકર છોલેનું. તો જો આપણે છે ને છોલેનો મસાલો બનાવવા માટે જે ગ્રેવી છે ને એ વઘારી નાખી છે અને કુકર ચણાનો ફરીથી આપણે બાફવા માટે મૂકી દીધું છે કારણ કે મને એવું લાગે છે કે ચણા બફાઈ તો ગયા છે પણ થોડીક એક સીટી વધારે થઈ જાય ને તો ખાવાની વધારે મજા આવે એટલે જો કુકર ફરીથી મૂકી દીધું છે આપણે. તો જો આપણે લઈ લીધા છે છોલે અને કુલચે. જો આપણે શેકી નાખ્યા છે જમવા. જો મમ્મી પપ્પા મીત બેઠા છે. 2 સીટ ખાલી છે કારણ કે નીરવ એડિટિંગમાં છે એટલે એણે કીધું કે મારે હજી વાર લાગશે અને રોમિલભાઈ છે ને એને વાર લાગશે. એ રસ્તામાં છે એટલે અમે ચારેય જે હાજર હતા ને બેહી ગયા છીએ. કેમ છે અમિતભાઈ? બસ મજા આવે. ચાખી ગયો? આજ તો ચાખ્યા નથી, ચાખ્યા વગરના છે સારા જ બનાવે તમે બનાવો એટલે. એવું. આ જો મસ્કા મારે છે દેર, જે મસ્કા મારે ને આ અમિતભાઈ છે. ચાખો લ્યો બટકું ચાખે જ છે. ચાખીને કયો કેવા બન્યા છે? સાચું કહેશો કે ખોટું? મજા આવી ગઈ સારું. આજ જો કે મને ચાખવાની ઈચ્છા નથી એટલે આપણે એમને બનાવી નાખ્યા છે. અહીંયા મારા અહીંયા એક આવે એક આપણે અહીંયા આવે બરોબર. અહીંયા એવો આપણે એનું હોય છે યાર. આમાં રેખા બેખા કે શું કરો છો તમે બે? હું એમ કહું છું કે આમાં રેખા હોય એમ બધી. હા. તો ઈ એમ કહે છે કે એવી રીતે ન હોય કે જન્મ થયો હોય ને તો આમ હાથ હોય ને તો એ બધી રેખા ઈ કે હાથે તોડાઈ જાય. ના વાહ, આ લોકોનો ટોપિક જો હાવ નવરા છે. ખવાઈ ગયું છે ને એટલે. હું તો બધાને like મને થોડુંક જેટલું જોતા આવડે છે ને એ પ્રમાણે તો હું બધાને હાથ થોડાક જોઈ દઉં. પણ ઈ આ કઈ તું માનતા પાયલ જોતા બધું આવડે પણ સાચું કઈ ન પડે એની ગેરંટી નહીં. મારામાં કે જીવન જોવે કમ્પ્લીટ. જીવું છું. હા. જીવન રેખા વધારે છે લાંબી એમ કહું. સાંભળતાય નથી. ટૂંકમાં તારામાં રેખા ન હોય, તારામાં રેખા મામી હોય કારણ કે મમ્મી એન મમ્મી નામ રેખા છે ને એટલે રેખા મમ્મી. આ છે ને આ તંતુ છે. હા એમાં એવું છે કે વધારે ખવાઈ જાય ને તો માણા ફાકા મારવા મળે, ખબર છે? એ વાત સાચી છે. કુલચામાં તો આમ છે ને આમ બઠ્ઠા પડી આ બસ એના લીધે જ આ બધું જે થાય છે ને તે તમારા હારે, એના લીધે જ થાય છે આ. અમારા બે લાવ્યા હતા ને બે નો ખૂટ્યા બોલો. એમ જ હોય. અને જો રોમિલ આવી ગયો છે કામેથી એટલે રોમિલ જો એકલો બેઠો. શું કેવું રોમિલ? હા લો ખાવા. ખાજે હો. ના ના અમે તો ખાઈ લીધું. આ ખાઈને જ આવી વાતું કરે છે બે. The next day. તો હમણાં 2-3 દિવસથી આપણને છીકું તો આવે છે પણ અત્યારે હવારમાં ઉધરસ જેવું થઈ ગયું છે. શરદી થાય ને તો એ લાઈક 2-3-4 દિવસમાં તો મટી જાય પણ ઉધરસ થાય ને તો એ મહિનો સુધી ન મટે અને તમે ગમે એ કરો પણ રાતે હું ત્યારે બહુ ઉધરસ આવે. તો આપણે હોપ કરીએ કે આપણને ઉધરસ ન થાય કારણ કે ઠંડુ કે એવું તો હું કંઈ હમણાં પીતી નથી તો ખબર નહીં કેમ ગળું એવું થઈ ગયું છે. કદાચ વાતાવરણના લીધે એવું થયું છે. વાતાવરણ હમણાં છે ને તડકા જેવું હોય પછી ફરીથી વરસાદ જેવું થઈ જાય તો એના લીધે છે ને અમુક વાર માથું ચડી જાય છે આપણને. તો ઉધરસ ન થાય એવું આપણે ઈચ્છીએ અને આપણે છે ને આજથી ઠંડુ ખાવાનું બંધ કરી દઈએ એટલે જો ખાવાની હોય ને તો એ ન થાય આપણને. અને પહેલાં છે ને હું માથું લાઈક ચોથા કાં તો 5મા દિવસે તો મેક્સિમમ ધોઈ જ નાખતી. 3 દિવસ થાય ને એટલે પછી ચોથા દિવસે ધોઈ નાખી. જો ચોથા દિવસે ન ધોઈ તો 5મા દિવસે ધોઈ નાખી. પણ હમણાંથી 1-2 મહિનાથી એવું થાય છે કે માથું એટલું મેલું થઈ જાય ને તોય છે ને આપણે ધોવાનો વારો નથી આવતો. એ મારા લીધે જ કારણ કે હું નથી ધોતી એટલા માટે. તો એના લીધે પછી છે ને વાળ મેલા હોય ને તો હેરફોલ બહુ ડબલ થાય
એટલે હવે આપણે વિચારીએ છીએ કે હવે વાળનું થોડુંક ધ્યાન રાખવાનું શરૂ કરી દઈએ આજથી જ, અને માથું મેલું થાય એ પહેલાં ધોવા માંડીએ, અને જે આપણે બધું યુઝ કરીએ છીએ બધું યુઝ કરવા માંડીએ. નકર છે ને હાવ 2-5 વાળ વધશે આપણે જો આવું નવું હાલશે ને. તો નીરવને અહીંયા ક્યાંક માખી દેખાણી, ભાગીને જો અહીંયા વયો ગયો છે, કારણ કે એકવાર નીરવને કવડી ગઈ છે એટલે. મધ માખીને કોટી વંદન, મારી પાસે ના આવો. એકવાર મને કવડી થયેલા, હું માખીથી દૂર જ રહું, કારણ કે એમાં એવું છે હું દૂર ન રહું તો ઈ નજીક આવી જાય છે. એમાં હું આ ચોમાસું છે ને એટલે ઉડતા આવ્યો છે, ઈ માખા મોટી હોય ને ઈ માખી. જો ત્યાં હું જમવા બેઠો, નાસ્તો કરવા બેઠો, અહીંયા છે એવું ડાયરેક્ટ ત્યાં. પણ ઈ નીરવને જ ગોતતું હોય, એકવાર તો કવડી ગયું ને એટલે. એક જ ભૂંડા છે. એમાં ઈ વાત તો કરેક્ટ છે, અને નીરવને બધા કહે છે મોઢું સોજેલું ને એવું નથી, એનો વજન વધી ગયો છે, અને ઉઠો હોય ને એટલે ગમે એનું નોર્મલી બધા માણસનું મોઢું છે ને થોડુંક સોજેલું જોઈએ. હું કેવું મમ્મી? પણ હવે જે સોજે ની મધમાં કે લઈએ સોજે. પણ ઈ આ વધી ગયો બહુ વજન હદ બાર, એટલે વધારે લાગે છે મોઢું બધું. જો ને પોપસે મારી ઘોડે મોઢું આમ મોટું રહ્યું ને પાછું. એટલે અને આમ કાંઈ વાંધો પ્રોબ્લેમ નથી. હા ભાઈ તમે બધા બોલો કરો છો કમેન્ટ, એ સાચી વાત છે. કેમ કે ના એ સાચી વાત છે કે તમારે કેવું જ જોઈએ, પણ આખો દિવસ એવું લાગે ને તો તમે નોટિસ કરજો. બાકી મને તો કેમ કે હું રોજ જોઉં એટલે મને તો આમ કઈ ચેન્જ જ મોઢામાં નથી લાગતો. નીરવ જો તો આમ હામું શરમાઈ જઈશ નીરવ જો. મધમાં કે હમણાં આવ્યું ને. ના એ મોઢું મોટું થઈ ગયું છે એટલે એને હિસાબે છે. અને તબિયતમાં કાંઈ વાંધો નહીં, બધું રેડી છે, તમે ચિંતા ન કરો. સવારમાં નીરવ એના વખાણ કરે છે અને અમે સાંભળવા માટે બેહી ગયા છીએ પ્રેક્ષકોમાં. મમ્મી છે અહીંયા, હું છું. બોલવા માંડો હું આ નીરવ. લોકોને કહાની કહું છું. એકવાર હું જંગલમાં ગયો તો સિંહ હારે કેવી રીતે બાંધ્યો તો ને એની કહાની વીર ગાથા કહું છું. જો કે નીરવ જે એ ગાથા કે અને ઈ એને કિસ્મતને કોસે બહુ. અરે સરસ મજાની છે ઈ વાત નીરવની સાચી છે. એની કિસ્મત છે ને લાઈક કોઈ દી મને જે મળ્યું છે ને, ઈ હાર્ડવર્ક થી જ મળ્યું. કિસ્મત થી તો અરે 1% યાર નથી એ મળ્યું. વસ્તુ નહોતો કેતો. આ તો હાર બોલ, ફરીથી બોલ. મને જેટલું મળ્યું છે ને હું ભગવાનને આભાર જ માનું છું, પણ જે રિયાલિટી છે એને એક્સેપ્ટ કરું છું એમ કે ઘણા એને ઈઝી વસ્તુ મળતું હોય, મારે બહુ મહેનત થી મળે, તો એમાં હું ખોટું? થોડીક નહીં, ડબલ મહેનત કરે ને તોય જેટલું મળવું જોઈએ એટલું તો ન મળે. મળી જાય પણ એટલું ન મળે. માખી અંદર આવીને તો હું ભાગ્યો એટલે તો, કારણ કે હું તો સિંહ યાર બાજતો હોય, માખી દેવું કામ બીવું, પણ માખી આલી મને અહીંયા ગવડી જાય છે. નહીં, અહીંયા 500 માણસ બેઠા હોય ને તો નીરવને જોઈને નીરવને જ કવડે, એવા નીરવના ભાગ છે. ઈ કે માખી તે ભાગ્ય સિંહથી નો બીવે, બરાબર? પણ હાથી છે ને ઈ કાંઈક કીડી કેવડી હોય. હાથી જેવો કેવો પહાડી છે, તો ઈ કીડીથી બીવે. તો કાનમાં ઘરી જાય પૂરું થઈ જાય. તમારું શું કેવું છે મમ્મી નીરવના ભાગ ઉપર? કાંઈ કેવું નથી, સરસ કિસ્મત છે ભાઈ, એવું ના કરે, એ બધું રેડી જ છે. એવું ક્યાં કોઈ કરે જ છે મમ્મી? ના, એના મનના જે છે ને ઈ એનો ભ્રમ છે એમ. એ ભ્રમ. તમને એવું નથી લાગતું કે જેટલી મહેનત કરે એના પ્રમાણે જ મળે, ભાગ્ય પ્રમાણે નથી મળતું? ના ના ભાઈ, ભાગ બહુ સારા જ છે, સરસ જ છે. એના મનના થાય છે. જો મારી મને ખબર હોય, બરાબર, હું જ મારી વાત કરતો, એ એના વિચાર છે. પણ પણ એમ મારી નહીં, દ્રષ્ટિએ મારા બરાબર છે. શરીરમાં હું હલતું હોય, મારા મનમાં હું હલતું હોય તો હું જ જાણું ને. તમને બધાને એવું લાગતું હશે કે તમે લોકો આમ વિચારો તેમ વિચારો. જેટલું મળ્યું એને અમે ગ્રેટફુલ જ છીએ. આ તો જનરલ હું વાત કરું છું. બધા લાઈફમાં એમ હોય ને કે ભાઈ મારે લક છે, અમુકને લક નથી, તો એવી રીતે વાત કરીએ. આમાં કેવું છે, આની પહેલા એકવાર હું બોલી હતી કે મને છે ને માથું એટલે દુખે છે, ડોક્ટરે એવું કીધું કે તમને સ્ટ્રેસના કારણે દુખે છે. તો એમાં નીચે કોમેન્ટમાં બધાએ કીધું હતું તમને આટલું સારું મળ્યું છે, તમારા હસબન્ડ આટલા સારા છે, તો એ તમને સ્ટ્રેસ કેમ છે? તો છે ને સ્ટ્રેસ લાવવા માટે છે ને એનું કંઈ રીઝન ન હોઈ શકે. મારા મગજમાં હું હાલતું હોય ને મને જ ખબર હોય, બીજા કોઈને ન ખબર હોય, તમને ન ખબર હોય, નીરવને ન ખબર હોય. એટલે સ્ટ્રેસ મને શેનું આવતું હોય ને ઓબ્વિયસલી તમને તો ન જ ખબર હોય. એટલે ગમે એટલા સામેવાળા સારા વ્યક્તિ હોય, પણ લાઈક મારું મગજમાં જ કંઈક બીજું હાલતું હોય તો સામેવાળા ગમે એ કરે ને તો એ મારા મગજને છે ને આમથી તેમ હલાવી ન હોકે, જે વિચાર હોય ને એ જઈ ન હોકે. તો અહીંયા જ આપણે છે ને આપણા બ્લોગનો એન્ડિંગ લઈએ છીએ. અને આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.